મમ્મી એન્ડ ડેડી યુ મિસ ધ લાઈફ. માં અને બાપ. માં, પપ્પા, મમ્મી, તમે એક સરસ જિંદગી ચૂકી ગયા. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. એક દીકરો લગ્ન કરીને આવ્યો અને પછી મા બાપ બેઠા હતા અને કહે છે કે મને નહીં ફાવે તમારા લોકો સાથે, મારી પત્નીના અને તમારા વિચારો બિલકુલ મળતા નથી. નહીં, એની પર બિચારીને ત્રાસ થઈ જશે, અમે અલગ રહેવા જતા રહીએ છીએ. એકનો એક દીકરો, મા બાપના કેટલા બધા સ્વપ્ન હતા અને એ દીકરો એની પત્નીને લઈને જતો રહે છે. મા બાપ કશું નથી બોલતા. મા બાપ ઘણી વખતે મોટે ભાગે કશું બોલતા નહીં, કશું કરી નથી શકતા એવી સ્થિતિમાં આપણે સંતાનો એને મૂકી દઈએ. બસ એ જોયા કર્યું. દીકરો એનો સામાન ભરી અને પત્નીને લઈને જતો રહ્યો. સમય વીતી ગયો, ખાસો સમય થયો. એક દિવસે રાત્રે 2 વાગે દીકરાના ઘરે ફોનની રિંગ વાગી અને દીકરાએ ફોન ઉપાડ્યો. અને જેવો ફોન ઉપાડ્યો ત્યાં સામેથી માનો અવાજ આવ્યો, હેપી બર્થડે બેટા. અને દીકરો ગુસ્સે થઈ ગયો. માં, 2 વાગ્યા છે રાત્રે. તને ખબર છે 2 વાગે મને કેટલી તકલીફ થઈ માં? મને કેટલી મુશ્કેલી પડી, કેટલી પીડા થઈ માં? તું મને કાલે સવારે પણ કહી શકતી હતી. અને માએ એટલું કીધું કે બસ બેટા, મારે એ જ કહેવું હતું કે આજથી 25 વર્ષ પહેલા રાત્રે 2 વાગે મને આટલી જ પીડા થઈ હતી. મને આટલી જ પીડા રાતે થઈ હતી બેટા, જ્યારે તું જન્મ્યો ત્યારે. માએ ફોન મૂકી દીધો. બીજે દિવસે સવારે જ્યારે મા અને પિતા 2 જણા ચાની ચૂસકી લેતા હતા બહાર હિંચકે બેસીને, ત્યાં જોયું તો ટ્રક પાછી આવીને ઊભી રહી ગઈ. દીકરો અને વહુ ઉતર્યા અને સામાન લઈ અને ઘરમાં ગોઠવવા માંડ્યા. કશું બોલ્યા નહીં. સાચે સાચ સંતાનો આ સ્થિતિ સમજે તો બહુ સારું. એને જન્મ આપ્યો ત્યારે 2 વાગે પીડા થઈ હતી, એ વાત સાચી છે. એને 10 મહિના શરીરને તકલીફ આપી, સાચી છે. તમને ખબર છે, વર્ષો સુધી આપણે કમાતા થયા, આપણી જિંદગી આપણે જીવતા થઈ ગયા ગૌરવભેર. એના માટે એ માણસ મારો પિતા કેટલા કલાકો, કેટલા મહિના અને વર્ષો સુધી જજુમ્યો, ખતમ થઈ ગયો. એને એની બધી જ ઈચ્છાઓને મારી નાખી. મને બાઇક નથી જોઈતું, મને મોટો રૂમ નથી જોઈતો, મને બહુ કપડાં નથી જોઈતા, પિક્ચરો નથી જોવા, મને ફરવા નથી જોવું. નહીં, એ પૈસા હશે તો મારા દીકરા દીકરીની ફી ભરવી છે ને. અને દિવાળી આવશે, ઉત્તરાયણ આવશે, એના માટે બધું લાવવું પડશે ને. એને બધું પોતાનું છોડી દીધું. માએ બધું પોતાનું છોડી દીધું. આપણે ભણતા ત્યારે આપણા નાસ્તાના ડબ્બા, આપણી ચા, આપણા કપડાં, આપણા બૂટ, આપણા મોજા, આપણું સવારનું જમવાનું, સાંજનું જમવાનું, આ બધામાં બિચારી રોકાયેલી વર્ષો રહી. પેલો બહાર જઈને કમાઈને લાવતો રહ્યો અને ઘરમાં કશું વાપર્યું નહીં. આ 2 જણાએ બધું છોડી દીધું. સમય, મોજ, શોખ, એક ઈચ્છાઓને કચડી કાઢી, મારી કાઢી આ લોકોએ. જિંદગી એટલે શું? નહીતર એ લોકો ધારત તો એવું કહી શકત, જન્મ નથી આપવો આપણે, કેમ આપણે 2 એકલા સુખી થઈશું. અને એ વખતે આપણે બહુ નાના હતા. જન્મ્યા પછી તો એમણે ધાર્યું હોત તો બધું પોતાના માટે કર્યું હોત. નહીં, એમણે પ્રાયોરિટી સંતાનોને આપી. બધી જ ઈચ્છાઓ કચડાઈ ગઈ, સ્વપ્ન કચડાઈ ગયા. બહુ જ ઈમાનદારીથી આજે હું કહું છું કે થોડીક સમજ તો આવી જાય ને 8-10 વર્ષે. મેં મારા મમ્મી પપ્પાને
ક્યારેય જોડે સૂતેલા, એકલા બેઠેલા, એકલા જમવા જોડે બેઠેલા ક્યારેય જોયા નથી. ક્યારેય નહીં. ક્યારેય બે જણને મેં ઝઘડા કરતા, ગાળો દેતા જોયા નથી. શું મતભેદ નહીં હોય? હશે. શું એમની ઈચ્છાઓ નહીં હોય? હશે. પણ એમણે કશું ના કર્યું. મને એવું થાય છે કે આ પૃથ્વી ઉપર સૌથી વધુ બલિદાન આપી દેનારું પોતાની જાત ખતમ થઈ ગઈ હોય. ખતમ થઈ જાય છે ને, એટલે તો બધા મા બાપો 60 વર્ષ પહેલા થાકી ગયા હોય છે. થાકે શું? મૃત્યુ પણ માપે, તરત લઈ જાય છે. શરીર સાથ નથી આપતો. આ લોકો પોતાની જાતને સાવ ખતમ કરી કાઢે છે, અને ત્યારે આપણે ખીલી ઉઠીએ છીએ. એટલે આપણે જે કંઈ છીએ એ એટલા માટે છીએ કે એ લોકો કશું ના રહ્યા, કશું ના બન્યા, કશું ના ભોગવ્યું. એટલે સૌથી મોટું બલિદાન આ લોકો છે. મા બાપોને પોતાની માલિકીની જિંદગી જીવવા મળતી જ નથી, લગભગ નથી મળતી. અને એ વાતની ખબર આપણને નથી પડતી. એ બહુ દુઃખની વાત છે.